અમદાવાદમાં બેંક ઓફ બરોડામાં 8.70 કરોડની ચોરી કરનાર પોલીસ સકંજામાં આવ્યા છે। અમદાવાદમાં કાલુપુર બેંક ઓફ બરોડામાં થયેલી 8.7 કરોડની ચોરીના કેસમાં પોલીસે મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે। બેંકના જ કર્મચારી હર્ષિત કડિયારે કોન્ટ્રાક્ટર પિતા પુત્ર સાથે મળીને કરોડોની ચોરીને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે। આરોપી હર્ષિતે 13 મેની રાત્રે રાજકોટ જતી રકમમાંથી 8.70 કરોડની ચોરી કરી। ચોરી કરેલા રૂપિયા લોખંડની પેટીમાં મૂકી દીધા હતા અને આ પેટી ભંગારનો સામાન વેચવાના બહાને બેંકની બહાર કાઢી રૂપિયા પોતાના ઘરે પહોંચાડ્યા હતા। આ ગુનામાં મદદ કરનાર કોન્ટ્રાક્ટર ઝુલ્ફિકાર અંસારી અને તેનો પુત્ર સુલતાન અંસારી સામેલ હોવાનું સામે આવ્યું છે। જે ગુનામાં સંડોવાયેલ આરોપી હર્ષિતની સોલા પાસેથી ધરપકડ કરીને 2.20 કરોડ રોકડા કબજે કરવામાં આવ્યા છે। 13 તારીખની રાત્રે આ પૈસા આ જે લેબર કોન્ટ્રાક્ટરો છે એને અને પોતાના બેંકના મેનેજરને આ જે ત્યાંથી પેટીઓ જે છે પેટીઓમાં કાઢી હતી અને પેટીઓ જે છે એ પોતાના બેંક મેનેજરને અને ત્યાં હાજર અન્ય જે આ લેબર કોન્ટ્રાક્ટરોને એ બધાને એવું જણાવેલું હતું કે આ જે છે એ ભંગારનો સામાન છે અને એને વેચવા કાઢવાનો છે। એ રીતે મોડી રાત્રે લગભગ 8, 8:30, 9 વાગ્યાની વચ્ચે એને આ સામાન ત્યાંથી ખસેડી અને પોતાના ઘરે લઈ ગયેલો હતો। તો ગુનાની ફરિયાદ નોંધાય તે પહેલાથી જ હર્ષિત રજા પર ઉતરી ગયો હતો અને ફોન બંધ કરીને ફરાર થઈ ગયો। તપાસમાં સામે આવ્યું કે ચોરીની રકમમાંથી આરોપીએ એક મકાન તેમજ દુકાન પણ ખરીદી હતી। આરોપી હર્ષિત કડિયાર ચોરીના નાણાંથી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરતો અને વિનાશ નામનું ક્રિપ્ટો વોલેટ પણ મળી આવ્યું છે। ઉપરાંત બેંકમાં નોકરી કરતી વૈશાલી નામની મહિલાને 23 લાખ રૂપિયા આપ્યા હોવાનું પણ ખુલ્યું છે। ઉપરાંત ચોરીમાં મદદ કરનાર કોન્ટ્રાક્ટર ઝુલ્ફિકાર અંસારી અને તેનો પુત્ર સુલતાન અંસારીની પણ પોલીસે અટકાયત કરી છે। આરોપી હર્ષિતની તમામ મિલકત અને ડિજિટલ એસેટ્સ ટાંચમાં લેવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। આ જે તમામ મિલકતો એને ખરીદેલી છે જેમાં એક મકાન છે, એક દુકાન છે, એક છોટા હાથી છે, તો આને જે વૈશાલીબેનને મકાન મેળવવા માટે 23 લાખ રૂપિયા આલેલા છે। આ તમામ જે બીએનએસનો નવો કાયદો છે એમાં જ્યારે પ્રોસીડ્સ ઓફ ક્રાઇમમાંથી મેળવેલી કોઈ પણ રકમથી જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુઓ ખરીદે છે તો એ વસ્તુ પણ આ નવા કાયદાના હેઠળ ટાંચ થવાના પાત્ર છે। એટલે એ બાબતે કોર્ટને જરૂરી રિપોર્ટ કરવામાં આવશે અને કોર્ટના હુકમ બાદ એ મિલકતો પણ તમામ છે એ ટાંચ લેવામાં આવશે।